મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે સેલજેમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ટાટ સેકન્ડરી તેની જે પ્રોવિઝનલ આન્સર કે આવી છે તેમાં વિષય ગુજરાતી જે મુખ્ય વિષય છે તેમાં પ્રશ્ન નંબર 101 થી 200 ત્યાંનું સોલ્યુશન કરીશું. મિત્રો, આ ઉપરાંત અહીં કોમન જે ભાગ 1 આવે છે તેમાં પ્રશ્ન નંબર 1 થી 100 પ્રશ્નો તેનું જો તમે પ્રોવિઝનલ આન્સર કે પ્રમાણે સોલ્યુશન ના કર્યું હોય તો તેનો વિડીયો અહીં ચેનલમાં મૂકેલો છે, તે તમે જોઈ શકો છો. મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. આજે આપણે જે સોલ્યુશન કરવાના છીએ તે કેટેગરી એ છે. જો તમારી પાસે બી, સી, ડી કે એ કેટેગરીનું પેપર હોય તો તમે અહીં જે 101 નંબરનો પ્રશ્ન છે તે તમારે પાછળ ક્યાંક આપેલો છે એ પ્રમાણે તમે સોલ્યુશન કરી દેજો. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. મિત્રો, એ વિડીયો લાંબો ન થાય તેના માટે આપણે ખાલી પ્રશ્ન ક્રમાંક અને તેમાં પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે જવાબ શું આવે છે તે જોઈશું. તો તેમાં પ્રશ્ન નંબર જે 101 છે તેમાં જવાબ આવે છે સી. ગુણવંત શાહ રાંદેર. 102 તેમાં જવાબ આવશે ડી. મારી બા. 103 તેમાં જવાબ આવશે એ. શ્રીમદ રાજચંદ્ર. 104 તેમાં જવાબ આવશે ડી. 105 તેમાં જવાબ આવશે બી. 106 તેમાં જવાબ આવશે સી. 107 તેમાં જવાબ આવશે બી. કાળો. 108 તેમાં જવાબ આવશે ડી. ગતિભંગ. 109 તેમાં જવાબ આવશે ડી. ભૂખથી પુંડી ભીખ. 110 તેમાં જવાબ આવશે એ. 111 તેમાં જવાબ આવશે બી. 112 તેમાં જવાબ આવશે બી. વિશેષણ. 113 તેમાં જવાબ આવશે સી. 114 તેમાં જવાબ આવશે સી. 115 તેમાં જવાબ આવશે બી. 116 તેમાં જવાબ આવશે એ. 117 તેમાં જવાબ આવશે ડી. 118 તેમાં જવાબ આવશે સી. 119 તેમાં જવાબ આવશે સી. 120 તેમાં જવાબ આવશે એ. 121 તેમાં જવાબ આવશે બી. 122 તેમાં જવાબ આવશે એ. 123 તેમાં જવાબ આવશે સી. 124 તેમાં જવાબ આવશે બી. 125 તેમાં જવાબ આવશે બી. 126 તેમાં જવાબ આવશે એ. 127 તેમાં જવાબ આવશે ડી. 128 તેમાં જવાબ આવશે એ. 129 તેમાં જવાબ આવશે સી. 130 તેમાં જવાબ આવશે ડી. 131 તેમાં જવાબ આવશે એ. 132 તેમાં જવાબ આવશે સી. 133 તેમાં જવાબ આવશે એ. 134 તેમાં જવાબ આવશે સી. 135 તેમાં જવાબ આવશે એ. 136 તેમાં જવાબ આવશે બી. 137 તેમાં જવાબ આવશે બી. 138
તેમાં જવાબ આવશે ડી. 139 તેમાં જવાબ આવશે સી. 140 તેમાં જવાબ આવશે બી. 141 તેમાં જવાબ આવશે એ. 142 તેમાં જવાબ આવશે સી. 143 તેમાં જવાબ આવશે એ. 144 તેમાં જવાબ આવશે બી. 145 તેમાં જવાબ આવશે ડી નિબંધ. 147 તેમાં જવાબ આવશે બી. 147 તેમાં જવાબ આવશે બી. 148 તેમાં જવાબ આવશે એ. 149 તેમાં જવાબ આવશે એ. 150 તેમાં જવાબ આવશે ડી. મિત્રો એ આપણે જે સોલ્યુશન કરી રહ્યા છીએ તે ગુજરાતીમાં 101 થી 200 પ્રશ્નોનું સોલ્યુશન કરી રહ્યા છીએ. કેટેગરી એ છે. જો તમારી પાસે બી સી ડી કઈ કેટેગરીનું પેપર હોય તો જે પ્રશ્ન ક્રમાંક છે તે તમારે આગળ પાછળ આપેલો છે તે જોઈ લેજો. એ પ્રમાણે સોલ્યુશન કરી દેજો. મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક પણ કરી દેજો. આગળ આપણે જોઈશું તો 151 તેમાં જવાબ આવશે સી. 152 તેમાં જવાબ આવશે સી. 153 તેમાં જવાબ આવશે સી. 154 તેમાં જવાબ આવશે એ. 155 તેમાં જવાબ આવશે બી. 156 તેમાં જવાબ આવશે સી. 157 તેમાં જવાબ આવશે બી. 158 તેમાં જવાબ આવશે એ. 159 તેમાં જવાબ આવશે સી. 160 તેમાં જવાબ આવશે એ. 161 તેમાં જવાબ આવશે બી. 162 તેમાં જવાબ આવશે ડી પંખો. 163 તેમાં જવાબ આવશે ડી. 164 તેમાં જવાબ આવશે એ. 165 તેમાં જવાબ આવશે ડી. 166 તેમાં જવાબ આવશે બી. 167 તેમાં જવાબ આવશે સી. 168 તેમાં જવાબ આવશે સી. 169 તેમાં જવાબ આવશે એ. 170 તેમાં જવાબ આવશે ડી. 171 તેમાં જવાબ આવશે એ. 172 તેમાં જવાબ આવશે સી. 173 તેમાં જવાબ આવશે સી. 174 તેમાં જવાબ આવશે ડી. 175 તેમાં જવાબ આવશે ડી. 177 તેમાં જવાબ આવશે સી. 177 તેમાં જવાબ આવશે ડી. 178 તેમાં જવાબ આવશે સી કલાપી. 179 તેમાં જવાબ આવશે એ. 180 તેમાં જવાબ આવશે બી. 181 તેમાં જવાબ આવશે બી. 182 તેમાં જવાબ આવશે બી. 183 તેમાં જવાબ આવશે સી. 184 તેમાં જવાબ આવશે એ. 185 તેમાં જવાબ આવશે ડી. 186 તેમાં જવાબ આવશે સી. 187 તેમાં જવાબ આવશે ડી.
187 તેમાં જવાબ આવશે D. 188 તેમાં જવાબ આવશે C. 189 તેમાં જવાબ આવશે C. 190 તેમાં જવાબ આવશે A. 191 તેમાં જવાબ આવશે D. 192 તેમાં જવાબ આવશે D. 193 તેમાં જવાબ આવશે C. 194 તેમાં જવાબ આવશે B. 195 તેમાં જવાબ આવશે B. 196 તેમાં જવાબ આવશે D. 197 તેમાં જવાબ આવશે A. 198 તેમાં જવાબ આવશે A. 199 તેમાં જવાબ આવશે C. 200 તેમાં જવાબ આવશે B. તો મિત્રો અહીં ગુજરાતીમાં કેટેગરી એ તેમાં પ્રશ્ન નંબર 1 થી 200 તેનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો તમારી પાસે B, C, D કઈ કેટેગરીનું પેપર હોય તો તમે એ પ્રમાણે અહીં આડાવાળા પ્રશ્નો આપેલા છે તે જોઈ અને સોલ્યુશન કરી લેજો. આ ઉપરાંત તમારે કોઈપણ મેથડ મેથ્સ, સાયન્સ, સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાનનું પેપર હોય તો જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો. તેનું પણ પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે આપણે સોલ્યુશનના વિડીયો મૂકીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.